શેને મગજ બગાડી તારું કેને બગાડે પેલા બેટ પડ્યું તો લાવતો તો પણ પેલા કાકો બોલી એટલે ચમ ચિયા કાકો બોલી પેલા કાકો તો બેટ મારીને આવરા લઈને ના આવા તો કોઈ નહીં મારીને તો આવા કે શું હોત તો જી સોરી રૂડી આજી તું તાર તું કરે ભાઈ બેટ તો લાવવું જ મારે હું બેઠો હું ટેન્શન નહીં લેવાનું ગમે એને ધાડ પાડી દેવાની તાર તો લાવશું અને પૈસા પૈસા ચો લેવા જાન નહીં તમારે ભાઈ ભૂખ લાગી ગલ્લે ચોરી કઈને આવરા સોરી બની એ બેટા નકર તો ઘણો કરીને આવ તમને કહેવાય ના આવત આટલું અલ્લા ગમે કરવાનું થોડા કોમ ફરી ગલી વાતે કોઈ પાકા હોય નહીં આપણે કોઈ બુદ્ધિ જેવું શું બુદ્ધિ વગર ના એ તારે ચોરી કરવાનું કોમ હે કે તારે ચીજ ના કરવાની તો તમે જ જો એવું હોય તો તમે જો એટલે આ હું પણ જૂત જેવું લાગે કે હારે ચોરી કરતા હશે તો હું જો તો શું લાગે ના લાગે ને તું તો છોકરું હતું એમ હું કઈ સમજો મૂકી દઉં એમ કે આ તો છોકરું છે ભૂલ થઈ ગઈ હું કરવા જઉં તો લોસા પડી તને સમજ તો ચમ નહીં તું પણ હલાવ ગલ્લે જઈને તું તાર કહેજે કે હાલો હાલો ના હાલે તો ભાઈ તાર લઈને ઉડી આવજો તાર પડી કે બીજે તોડીને વાટે કે તમે જો હાલો અમે જાવું જ પડે શું જાવું છે અલા મેં તને ચોરી કરતા શીખડાયા તો પછી બીજું શું જોવે તારે જે હોય ચોરી કરી તાર વાટે ઉડિયા બંધ ચિંતા મત કર તો ચોરી ચેડે મો અભાડી દેવું હલાવો તો ચોરી તો કરવી જ પડે ના હલાવો તો બીજું શું કરવું પડે શોખ લા તું બી કીધું ને ખાલી પહોંચી તું ખાલી જા ને વાત કરવા જે ના મોને ને તો તારે મેં કહી દઉં એમ જ કરવું તને શીખડાયેલું હે હા બસ તારે તું તારે એવું કઈ ના જા એમ જ કરવું હા જા શીખડાયેલું જ છે જલ્દી ના આવે તો સારું ચોરી કરતો તો શીખડાયું પૂરું હે પણ હવે ઠીક રહે આપણે લીન તો આવશે ખરા કોક તો લીન જ આવશે આપણું કરાય શીખડાયેલું એટલે વાત છોડી મેળો તને લીન જ આવશે કોક તો આપણે અલા કરવાજી તમને કોઈ વાત મળી હા વાત તો મળી છે પેલો લવજી છોકરો ખબર હાવ ફેલ પાછો છે અલા હમણે માર ભત્રીજાને બેટ લઈને હેડ્યો તો હમણે મેલાયું તું મેં બેટ પણ એ તો ચોરી જેટલી કરે ખૂબ એટલે આ બેટ લઈને હેડે તો અમે કીધું મેલ સોની મની હેડતી થા આટલું શકે ને ચોરી જેટલી જીગર કહેવાય કે ચોરી કરે કાકો જે લવજીજી રે ને એ જ બગાડી એ આને સારા સંસ્કાર જ હાલતા નહીં એ પેલા એ હવે ખબર તો હે આપણે જે હતા તો એ કેવા હતા એ ખૂબ ચોરી કરતા એ જે એના કાયર ભેટીએથી હેડતું આવે એ તો કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા એને એવું જ છે પણ છોકરો હાવ ફેલ ભાજ્યો તો મારા ભત્રીજાને છોકરું ના પાડ્યું કે જો એના હાથે ફર્યો તો તારા ટોટે મોટે બધું ભાજી દે મેં ના પાડ્યું મેં તો ભાજી નાખશું પગ હેડવા જેવા થી કીધું એ તો આપણે ભત્રીજાને હાકમ જ રાખવાના હા નકર તો બહાર ને હરી ગયા બસા રવાડે સડી ખોટા ભણવું કોઈ નહીં બસ રખડ કરવું હોય ના પણ કોઈ ફાવ કે ફેલ પાછો છોકરો કોક દાડો એવું કરશે ને તો આ મોઢું નહીં બતાવી ગઈ ચોય ભાડે લેજો કોક દાડો આ લવજીજી જેલના હરિયાણ ના ગણતા તો કેજો ખાલી ગણતા જ હશી ચમ કે હાલથી એવું કરે મોટો થાય તો મોટી ચોરી કરે ના ચકડ આ તો કરશે જ આ કોક દાડો લવજીજી ના ઘેર પોલીસ આવીને ઉભી રહે પાડજો એ 100% આપવાની જ છે મી તો ચોખ્ખું ના પાડે હવે તો પોલીસ પાસે ખરાબ પાછી ખબર હે મારતા વાર નહીં કરતી ભાઈ જબર મારે હે પોલીસ ની માર તો આમ પડે એટલે ગતું ભૂલાતી નહીં માર આખી જિંદગી ખાટલામાં પડ્યા ને તો હું જે ઓમ હોય જે દુખે ખબર જ ના પડે ડોક્ટર દુખ નહીં હોજી કે તો પોલીસ ની માર એવી પડે તો આવી તો દુશ્મન ને ના મારજો આ તો ખૂબ ખરાબ લાગ ખૂબ યાર છોકરું યાર હે ને કોઈ વેત વગર નું બગાડી દઉં છું હા કે છોકરું એને સંસ્કાર જ વગે હાલે નહીં મેં કે આપણે અને હું હમણાં ઈદાડે જતો ને થોડું કેવા મન હો માટે અડકાવતા હતા કે તું તાર ઘરનું અભાળ મને એમ કહેતા હતા એ આપણે કોઈ કહેવા દીધા સો કે ઈદાડે જે દાડે પોલીસ ઘેર આવીને ઉભી રહી તારે ખબર પડશે બસ પણ હવે આપણે ના કરતો ના કેનું જાય આપણે તાર કોઈ કુટુંબ નહીં કે તમે કોઈ કહેતા નહીં બાર ગામમાં વાતો કરી કે લજીન છોકરો હાવ ફેલ પાછું એને કહેવાનું શું એક તો પણ હું તો એ વિચાર કરું જેન ચકડું છોકરું હે તેને આકામ નહીં રાખી કેતા એટલું એ છોકરો પાસે એને હોમું થઈ જાય ખબર હે અલા મન તો તું તારી ઉપર જ વાત કરે હે મારો હજી મન તમે હજી મન તું તારી નહીં કરતા ને મન તું તારી પર વાત કરે મને એમ જ કે હું કોક પૂછું ને તો કે તારે શું કોમ હે મને એમ જ કરે હે એ વાતો એટલે સંસ્કાર તો ગતું હાલે જ નહીં ગતું એમ હાવ કે ફેલ આપણે અગર આપણે છોકરા એક કે આકોટે ઘરમાં બહાર નહીં રે ઘરમાં તો મારો છોકરો તો બાપડો ભણે જ આ કે ચાલ રમવાની વાત જ નહીં કરતો એને હાથે છોકરા હાથે મેલાય જ ના મેલાય જગન ફરતા ને આપણે ચાપોટી ઘેર લાવવા પડ્યા ભત્રીજાનો નાચ પાડી મેં કીધું ભાજી નોખશું જો એને ભેળો રમતો પાડે તો આપણે તો જીવ તો કીધું હળગાઈ દેવું હા આપણે તો જાતા જ નહીં ના બસ મેં તો ડોસીને ના પાડી દીધું કે લવજીને ડોસી હાથે બેહવાનું નહીં મેં મારે આજ કહી દેવું હે તમે તાર કહી દેજો ડોસીને ના બેહવાની ના કહી દો ઓયથી માગા પાછી વાતો કરીને તો ઘરમાં લડે એવું હળગી ખબર એ ડોસી પાછી પેલી ખરાબ પાછી પેલી હે
યંગ કજ્જાળી ખૂબ હા આ નાગા પાસી કરવાનો પહેલો નંબર આવે પાછી ફેલ યંગ ફેમિલી જ આખી એવી ઘરે જેવું આખું એમ કો લેડો તો પછી હું જાઉં હા હારું તો ત્યાં હેડો હારું હેડો તે આવજો તાર એ હો હું આ ઢોરો હું થોડું કરું પૂરું એ હાર હેડ તાર કાકા તને હાઉસ શીખડાયું હે શું કરે દુકાન હેડ યાર લવજીજી કાકા બહાર હેડી લવજીજી લવજીજી હા આ તમારા છોકરાને આવા સંસ્કાર આલો તમે શું છે પણ શું હે એટલે તમે આવા સંસ્કાર આલે ને તમારા છોકરા શું સંસ્કાર કાકા આલે તમે નતું કીધું કોઈ શું દુકાન આ જવાનું તારા દુકાને ચોરી કરવા આવ્યો તો અલા સોરી શું કર્યું સોરી શું કર્યું કોઈ ચોરી નહીં કરી શું? અરે પડીકા ખોજા કાઢી નીકળ્યા તો પકડ્યો મેં હવે જુઠ્ઠું મત બોલ આટલું અલા પડી કર લીધા કે બીજું તો કોઈને લીધું કે પણ આ સંસ્કાર તમે આવા આલો એમ કહું અલા સંસ્કારની શું વાત કરો પડી કર લીધા હતા કે તમારા શું તમે ગુકવા કરો છો છોકરાને પેલું ના, ના ના, મારે જ ના, નહીં ના, પડે. ના. હેડો એમ કીધું હતું કે બાકી હાલ તો હાલો જ બાકી મુજે ના પાડું પણ ચોરી કરીએ તું ચાલ ગયો તો આ તું પણ ચોરી કરે બોલાય જ જેમ તને મારે જ નહીં કે માર્યો મારવાનું છે હવે મને કેવું ડાયરેક્ટ ફોન કરવો તો પણ એમ નહીં બાવન બાકી માજી તો મારો દોખત બાકી પણ આ ચોરી કરવાની તો આવતી તો બાકી માં તો એમ નહીં કે તારી કોઈ ઇજ્જત નહીં તારા બાપની કોઈ ઇજ્જત તારા કાકાની કોઈ ઇજ્જત નહીં એમ તો કરતું તમે એવું ને એવું કહો તો ભાઈ છોકરો શું કરે બે પડી કરી લીધા હતા કે પણ હાડા પડી કરીને પૈસા આલુ રહ્યા તમે પડી કરી લીધા હતા કે પડી કરી પણ આ સંસ્કાર શું આવડે તમારા છોકરા ધોકા માર્યા મને ભોગ ઉપર એટલે પણ આવું તો ના હેડે છોકરાને મરાય તો ના પછી બાર પડે ચોરી કરે તો વળી શું મારવો જ પડે હેડો હું પૈસા મિલાવી રહ્યો તમને હો ચિંતા મત કરો પૈસા આવી જાય તમારે બે પડી કરી લીધા હતા કોઈ બધા તો નતું કર્યું કે પણ કોઈ આપણા બે છોકરા દુકાન રાખીએ નકો મી તો છોકરાને સુધારો મારે સુધારો કેમ તને જોઈ મારે બે ધોકાઓ માર્યા ખૂબ બોલ બધા વાત એની પાસે શું ખાલી બે પડી કરી લીધા હતા હા, કાકા બે પડી અલા પડી કે શું આખો ગલ્લો પેલો પૈસા વાળો ગલ્લો લઈને આવવાનો હતો પડી કે પડી પાડી તો આપણે ગલ્લો લીધો તો હું કરો ભાડે ના નેમ લેવાનું હોય તો મને ઈ તો નતું જ પાલતું કોઈ અચાનક આવી ગયું શું અચાનક આવી ગયો તો પછી ગલ્લો લઈને આવવાનું હતું પડી કે વડાવ્યું ખાવાનું શું કે ગલ્લો હાવરી ના આવે પણ હું ગલ્લો લેવા જતો તો પણ આવી ગયો એવો પડીકો પર હાથ નાખ્યો મેં અને ભાળી ગયો તો હા રે ગલકાર જાય ને તો ગલ્લો લઈને આવજો રો પૈસા વાળો હા હા પણ ઈ જ હે દુકાને જ. હાલમાં જ જાજે હવે બે દાડા ચીડી જાજે એ તો ખબર પડી જાય જેમ તમે કીધું એની તને કોઈ નહીં કી હવે હો હા રે હવે હું જઉં રમવા હા જા રમીને આયા તા તું તો જાતી પિયર ને મારતું મરસા ખાવાના દાડા આયા હે મરસો ને ખાલી પાણી પીવું હું તો રોટલો એ નહીં કે માજી ખૂબ પોસ દાડાના રોટલા પડ્યા હી ટાટા ખૂબ ડુસી વિનાની જિંદગી ન કોમી હવે ખબર પડી મને ડુસીની કહાની ડુસી મને તો ભૂખ લાગી તું એને હવે ખાવાનું શું મારતો ખાલી મર સગાવાને દાડા આયા મારતો શું લે બેટા વાળો કોક દેખે મલકાજી ચમ રોવો લ્યા ઓરા કેમ પણ એમ દેખ બેઠા એ જાતી ડુસી જાતી ચરે વેલીજી પરમ દાડે તમે કેવું તો હતું શું કોવડી તો જાતી રે વડી હું તો ડોસી જાતી તમે રોકો દી કો પાણી નહીં શું નાટક કરવા છો તમે મય પાણી નહીં આવતું રૂંગુ નહીં આવતું રૂંગુ મન તો મરસું નવો આંખમાં મરસું મારવા હીશું તમારે ડોસીજી અમને કેવું તો હતું તમે આવો શું આવત તમે તો મોતમાં ના આવો તમે લ્યા, એ હારું બોલ ડોશી મારી નથી કોઈ તો તમે કહો તો હો. એટલે પિયર જાતી રહી હે મારે ખાવાનો ફોફ છે ઈ. તો મૂર્ખ હમરીતી બોલ કે હમરીતી બોલ અને ચમ હોય આવવું પડ્યું તમારે અરે ખાલી ભેગો થવા આવ્યા તમારે ના મેં કીધું તો ખા બીજું બનાવતા હોય તો ના ના ભેગો થવા આ આવ્યા ભાલો હે ડોશી વગર તો મારો પોસ દાડાથી આખું મરસું ખાલી મરસો ને પાણી પીવું રોટલો નહીં મળતો હે મારે તમારે જેવું ને હવે તમને ચીજમ કો ખાવાનું માજી લાવું હું હુક્કો ટાટો પોસ દાડા ખૂબ મારે એવા દાડા હેડી પણ મારું દુકાન નહીં કે થોડું ઘણું હેડી જાય એમ મારતો મારે હવે ખાવાનો ફોફર છે હવે શું કરવાનું હવે આવા બેહો મોસમ હવે તમે ડોસી શું કામ મળી તમે એમ કહું ડોશી મને મિલીને આવી રીને જતી રહી ડોશી હા ડોશી રીણે જતી રહી એની માજુ તું મારી પાસે હાડી ખાલી 4 રૂપિયાની હાડી માજી મીના લેવરાઈ નો આવો છે
તું હે ને એવું નહીં. તું ના સુધર્યો ને ના સુધર્યો. પૈસા તો હોવા જોઈએ કે કને કને ખાલી 50 રૂપિયા પડ્યા હતા. હવે એ પછી મારે શું કરવાનું? તો હાલ દેવા તા 50 રૂપિયા. 50 રૂપિયા હાલી મેલા આવે મારે. હવે શું કરવાનું? ડોશી નહીં ને હવે ખાવાનું હારો હાલે જ નહીં. ખાવાનું પૂછવું પડે મારે. ખાવાનું હાલ ને તો ઘણું છે. હારો ખાલી ખાવાનું કરી આવશું મને પછી. તમારે ડોશીને કહેજો કે પછી રોટલા મોકલાવે મારા માટે. હા ખાવાનું મારે અમુક ફેર ખાવાનો ફોફો પડી ગયો ને ખાવાનું ચીજ એમ કહું મારું આવું પડ્યું હતું. અરે ખાલી ઘેર દુકાને બેઠો તો કંટાળો આવતો તો દુકાને કેમ બેહાર્યું? ભત્રીજા બેહીને આવ્યા હોય ભત્રીજા બેહાર્યું એવું એમ? ગીતા તો મંગાઈને ભેગો થતા આવું. પણ તમે દુકાનેથી પડીકું બીજું લઈને આવ્યા ને તો મને સારું લાગે કે મારા ભાઈ મારા સાથે પડી કરીને આવ્યા. અરે પડી ગઈ તો શું વાત કરું તમને કહું વાત મળી ચી વાત? આ લવજીની ભત્રીજો હાકે સોર પાછો યાર એ તો વાત તો મળી મને ગોમના જેટલાય કી મારી દુકાનમાંથી ચોરી કરીને નાઠો તો બોલો પકડ્યો મેં પૈસા લીધા શું ના તો અરે પડી લઈને નાઠો તો પકડ્યો તો તમારે ચોરી જ ના કરાય યાર એને પેલા લવજીને થોડું તો પેલું કરવું પડે સંસ્કાર ના હારા પડી ચોરી ના કરાય એમ બાપ જ ફરી ગયો. હા તો પછી એમ કહેવાય છે તો હમા પડ્યા કે હાલ દેવું પૈસા ને એમ કરી દેવું એ ફેલ જાય સાચું કોઈ રાત ખુદ શીખડાવી છે એમ ભત્રીજા એમ ખુદ જ શીખડાવી એવું કરી એમ ભત્રીજો ખાલી થોડું કરે ને તો એમ કે મોટી ચોરી કરવાની. હા. આ તો મેં વાત વાપરી છે મને ખબર છે. ખુદ તો ચોરી વાત કરવાની. આવડી પણ નહોતા મને તો મારી દુકાને ચોરી કરી કે એટલે મને ખબર પડી ગઈ કે ચોર જ છે મંગાજી ઓહ, તમે જમા બેઠા હો અરે ખાલી આ તો મંગાજી ભેગો થવા બેહો અને વાત મળી ગઈ આપણા ગામની? કે વાત નહીં મળી? ચી વડી વાત શી વાત શું કહું? વાત નહીં મળી તમને? તું મર્ડર બીજું શું શું? આપણા ગામમાં સોર પાછો કે સ્કોર તો ખબર છે. એ તો વાત લવજીજી વાળો વાળો વાત હેડે રહી મોબાઈલ લવજીજી વાળો લવજીજી ભત્રીજો રે કે ચોરી ખૂબ કરે. એનું કોક માર ભત્રીજો રે અને બેટલી હેડે તો પાછો. બે શું હોય દુકાને ને આ આપણે દુકાને ચોરી કરી આયા પડી ગઈ લઈને નાઠો પકડ્યો મેં હા અને લવજીજી પાન લઈને આવ્યા હા. મેં લવજીજી હમા પડ્યા કે હાલ દેવું પૈસા કે મારા છોકરાને ચેમ માર્યો એવું કાઢી હમા ઝઘડો કરવા મને આયા બોલો ચોરી માર કરીને બીજી વાત પછી મને બોલવા આયા બીજી વાત નહીં. હા. આલા ખુદે ચોરી કરાવી. મને તો એવું લાગે કે આ શીખડાવી ખુદ ને હા. ખુદ ખુદને ખુદે શીખડાવી. ઓય અને મારી વાત ઓપલો ને હા તો કોક દાડો ભાઈ ઓયને જેલના હરિયા ગણવા પડે. બાપ બેટા બેન બેન એ વાત તો સાચી છે. જેલના હરિયાદા ગણવા પડશે હોય પણ કોક માથાનો ભટકાઈ ગયો ને કોક તો જીવ અને આ તો આપણે ચોરી કરે. આ લવજી ઉંમરમાં કે નાની મોટી ચોરી કરે. હા. કોક દાડો મોટો થાય ને ત્યારે તો કોઈ મોટી ચોરી કરે. હા. કરશે જ આ તો ફેલ છે અમે ફેલ પાછું છે આ તો હા. તો કોઈ બેંક ફેંક કોઈને લૂંટવા મોને જતો રાખતો નહીં પાછો તું તારે જેવા તો વાત કરતો નહીં હા. રહેતો. બેંક બીજી લૂંટવા જતો રહેતો. ગમ પછી આપણું ના ખરાબ થાય. આપણું હવે ખરાબ એ લીધે થાય. તો ખોમાં આપણું જ ખરાબ થવાનું છે ને હા આ તો મન કોઈ કહેતું નતું. વચ્ચે વાત મળી તો મેં કીધું કોઈ નહીં કીધું નાનું મોટું એવું કરતો હોય પણ આ તો વધારે વાત આવી છે એટલે હવે કેવું પડે કે હે નહીં કોનો કોક નિકાલ લાવવો પડે. હું એક ફેરો લઈ ગયો તો કોક ને માર ભત્રીજાને મારી જતો રહ્યો અને હું લઈ ગયો તો કે માર ભત્રીજો બધાને મારશે જ ને કે હું શીખડાવું એમ કહેવાનું છે હમા પડી હમાલા મારી વાત ઓળો મારી પાસે એક આ વાતનો નિકાલ છે. જો ખાલી આપણે ખાલી હીરું કરી દો તો કોકી અમે ભત્રીજો ને બાપ ને બે સુધરી જાય. તો કોણ એક વાત છે પણ આપણે બધે ભેગું થઈને કરવું પડે. આવું કરશે હા, ભેગું થઈ હા, કરશે. સુધરી તો કરા પડે. મારો એક ભાઈબંધ છે હીરો ખાલી આવશે ને હા તારા બે સુધરી જાય. તો બોલાવ કે ને બોલાવો તો બોલાવી દઉં ને? બોલાવી એટલે દઉં. વાત શું એ ખબર છે હા. તમે કહો મમ્મી વાત પછી હું કરી હા, બસ. સી વાત છે. એ બધો ઓટોમેટિક સુધરી જ જાય આવો, વાત તો જોરદાર હે હો. કમ્પ્લીટ હો. તમે ખાલી ભમરાજીને કહી દેજો આ વાત. હા રડ હું ભમરાજીને કહી દઉં હા. અને પછી તમે ઈ બાજુ આવો કે પછી હું તમે બસ તમારા ફોન ભાઈબંધને કરીને લઈને આવો તો ભાઈબંધને હળો. બોલાવી દઉં. હા તો હું ભમરાજીને કહું છું, હા અને મારે નહીં આવરાય તો તો? મારા ભાઈબંધને મેલું કે અમને હું આવશો ને હા. તો થોડું વગે નહીં રે હા. એટલે મારા ભાઈબંધ આવે કે હા તો તમે મેં કીધું હે ને હા. તમે મળી લેજો હા, રોડ. અને કરી દેજો. હા હા, તો મેલો તમે હા. હા હા તો હું હવે હેડું મંગાજી અને હવે મારે ડોશી વગર શું કરવાનું? અરે હોત તો પડવા હોતની વાત હોજે કોક કરવા પડે સારું હા આવજો તો હા